જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે। તહેવારોની સિઝનમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક મોટો લાભ આપી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચના અમલ પહેલા કેન્દ્ર સરકાર ફરી એકવાર 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરી શકે છે। સરકાર દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે। આ વધારા સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55થી વધી 58 થઈ જશે, જે જુલાઈ 2025થી લાગુ થશે। એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓ અને પેન્શન ધારકોને 3 મહિનાનું બાકી ભથ્થું પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવે તેવી શક્યતા છે। સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે, એકવાર જાન્યુઆરીથી જૂન મહિના માટે હોળી પહેલા અને બીજી વાર જુલાઈ ડિસેમ્બર મહિના માટે દિવાળી પહેલા। જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા છે તો જૂના 55 DA મુજબ તેને 27,500 રૂપિયાનું ભથ્થું મળતું હતું। હવે 58ના નવા DA સાથે તે વધી 29,000 રૂપિયા થશે, એટલે કે કર્મચારીને દર મહિને 1,500 રૂપિયાનો વધારાનો લાભ થશે।